પંજાબી કઢી બનાવવાના છે। હાલો મિત્રો, આજે આપણે પંજાબી કઢી બનાવવાના છીએ। તેને પકોડા કઢી પણ કહેવાય છે। તેના માટે આપણે આ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે। આ લાલ મરચું છે, એક સૂકેલું જીરું છે, અજમો છે અને આ મરી છે। આ બધાને રોસ્ટ કરી લેવાના છે। તમે જોઈ શકો છો તે ફ્રાય રોસ્ટ થાય છે। પછી તેને ખાયણીમાં તેને ડ્રાય રોસ્ટ કરવાનું છે। તેને મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ નથી કરવાનું, તેને ખાયણી દસ્તામાં કૂટી લેવાનું છે। અને આ મસાલાને આપણે જે કઢી બનાવીએ તેની ઉપર ડ્રાય રોસ્ટ નાખવાનો છે, ઉપર સ્પ્રિંકલની જેમ। આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેને થોડો કૂટી લેવાનો છે। હવે એમાં મેં એક બાઉલ દહીં લીધેલું છે ખાટું, અને જેટલું બાઉલ તમે દહીં લીધું છે એ જ બાઉલ તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે। હવે આમાં આપણે બેસન નાખવાનું છે, 2 ચમચી જેટલું। વધારે પણ નથી નાખવાનું, તેનાથી કઢી એકદમ થીક અને જાડી થઈ જાય છે। સ્વાદ મુજબ મીઠું નાખીશું આપણે। લાલ મરચું પાવડર, તે બધાને મિક્સ કરી દેવાનું છે હવે। અને સ્લાઈડ આપણે હળદર લઈશું। હવે આપણે કઢીનો વઘાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો, આપણે એમાં તમે સિંગ તેલ પણ લઈ શકો છો, કોઈ બી રિફાઇન્ડ ઓઇલ લઈ શકો છો। હું આમાં મસ્ટર્ડ ઓઇલ લેવાની છું। આપણે જે બધું તડકો લગાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે હું તમને બતાવી દઉં છું 1 બાય 1। આ છે રાઈ છે, અને આ છે સૂકી મેથી, અને આ જીરું છે, આ ગરમ મસાલો છે, આ ધાણા જીરું પાવડર છે, આ લાલ મરચું પાવડર છે, આ હળદર છે, અને આ સૂકી કસ્તુરી મેથી છે, અને આ છે હિંગ, આ છે ઓનિયન, આમાં કડી પત્તા લીલા અને સૂકા પણ છે, તમાલપત્ર, લાલ મરચાં છે, આ કોથમીર છે, અને આ આદુ મરચાં અને 2-3 કડી મેં લસણની નાખી છે, તેની પેસ્ટ છે। ચાલો હવે આપણે એનો વઘાર કરીએ। આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું। હવે આપણે થોડી રઈનો ઉપયોગ કરીશું। તમે એમાં બ્લેક રઈ અને રેડ રઈ પણ યુઝ કરી શકો છો। આપણી રઈ ફૂટી ગઈ છે, હવે તેમાં જીરું લઈ લઈશું થોડું। જીરા પછી સૂકી મેથી, આ થોડા દાણા છે તે લઈ લઈશું। પછી તેમાં ઓનિયન યુઝ કરી દઈશું આપણે। ઓનિયન યુઝ કર્યા બાદ લાલ મરચું પાવડર, તમાલપત્ર અને કડી પત્તા એ મિક્સ કરી દઈશું। હવે તેમાં હિંગનો ઉપયોગ કરવાનો છે, લસણ, આદુ ને મરચાંની પેસ્ટ, ત્યારબાદ કસ્તુરી મેથી, ત્યારબાદ લાલ મરચું પાવડર થોડો નાખવાનો છે ઓલરેડી, કેમ કે આપણે કઢીનું ગ્રાઇન્ડર બનાવ્યું હતું તેમાં નાખેલો છે। થોડી હળદર યુઝ કરીશું, સ્વાદ મુજબ મીઠું, આપણે પહેલાં બ્રેડમાં મીઠું પણ નાખેલું છે તો થોડું ટેસ્ટ મુજબ કરીશું, નાખીશું અંદર। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી થોડો નોર્મલ ગરમ મસાલો। હવે આપણે જે આ ગોલ્ડ બનાવ્યું હતું તે અંદર નાખી દેવાનું છે। પછી તેને થોડી વાર હલાવતું જવાનું છે। થોડી વાર માટે તમારે આને હલાવી રાખવાનું છે, કેમ કે આપણે પાણી ઓછું લીધું છે તેના માટે। બાકી જો તમે નહીં હલાવો તો એક બાજુ ચણાનો લોટ જામ થઈ જશે, એટલે થોડી વાર માટે તેને હલાવતા રહેવું। અને ખાસ ધ્યાન રાખવાનું છે તેમાં કે તમે કેટલી ક્વોન્ટિટીમાં દહીં અને પાણી લીધું છે એ પ્રમાણે। અને કઢી બહુ થીક પણ ન થવી જોઈએ, નોર્મલી હોવી જોઈએ। એને આપણે એક ઉભરો ના આવી જાય
ત્યાં સુધી થોડું હલાવવાનું છે. એક ઉભરો આવ્યા પછી તેને નોર્મલી ગેસ ઉપર છોડી દેવાની છે. આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે. હવે એને થોડી ધીમા આંચ ઉપર છોડી દેવાની છે. કદાચ કંઈક એવું બની શકે કે કઢી થીક થઈ જાય તો તમારે તેને પતલી ક્વોન્ટિટીમાં કરવી હોય તો સાઈડમાં ગરમ પાણી કરી લો અને ગરમ પાણી કરીને તેમાં થોડું નોર્મલ ઉમેરી દો તો કઢી પતલી થઈ જશે. આપણે પકોડા બનાવવાના છે. પકોડા માટે ડુંગળી થોડી વધારે લેવાનું છે અને ચણાનો લોટ ઓછો લેવાનો છે. તો ચાલો તેને કરીએ. આ ડુંગળી છે 1 નગ અને આ લીલા છે લાલ મરચાં છે. પછી તેમાં બેસન નાખવાનું છે, 1 ચમચી લાલ મરચું પાવડર, નોર્મલી હળદર. આમાં આદુનો ઉપયોગ કરવાનો છે. મારી સાથે આદુ નહોતું, પતી ગયું એટલે મેં આદુનો પાવડર યુઝ કર્યો છે થોડો. પછી સ્ટીક કરેલી કોથમીર છે, આ કાપેલી. ટેસ્ટ મુજબ મીઠું, બધું મિક્સ કરી લેવાનું છે હાથેથી. અને આપણે એમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો તમે ખાટું દહીં હોય તો દહીંનો ઉપયોગ કરી શકો છો. મારી સાથે દહીં નહોતું એટલે મેં છાશનો ઉપયોગ કર્યો છે થોડો. તેને મિક્સ કરતું જવાનું છે. ડુંગળી થોડી વધારે રાખવાની છે. આપણું ગોળ તૈયાર થઈ ગયું છે. આટલું થીક રાખવાનું છે એને. હવે આપણે એના પકોડા ઉતારી લઈશું. તમે જોઈ શકો છો નાના નાના પકોડા એકદમ સ્મોલ સાઇઝના ઉતારવાના છે. આપણી કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. આ થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું. આપણા ઓનિયન પકોડા તૈયાર છે. તે થોડા ગરમ છે, તે ઠંડા થઈ જાય પછી આપણે એને કઢીમાં યુઝ કરીશું અને મિક્સ કરીશું. આપણી કઢી રેડી થઈ ગઈ છે અને પકોડા પણ ઠંડા થઈ ગયા છે. હવે આપણે પકોડા અંદર યુઝ કરીશું. અને આપણે જે તે મસાલો બનાવ્યો હતો ફર્સ્ટ વાર, મરી, રેડ મરચું અને જીરાનો અને અજમાનો, તે ઉપર સ્પ્રિંકલ કરવાનો છે. એનો ટેસ્ટ આખો ડિફરન્ટ ચેન્જ થઈ જશે. આપણી પકોડા કઢી તૈયાર છે, તમે જોઈ શકો છો. તેને 10 મિનિટ થોડા રાખીશું પકોડાને, એટલે પકોડા એકદમ સોફ્ટ થઈ જશે. આ તમે પરોઠા સાથે કાં તો રાઈસ જોડે પણ ખાઈ શકો છો. આપણે રાઈસ જોડે ખાવાના છીએ. તો આપણા કઢી પકોડા તૈયાર છે, તેને રાઈસ સાથે ખાવાના છે. તમે જોઈ શકો છો કઢી એકદમ પંજાબી ધાબા સ્ટાઇલ છે. અમારી આ રેસીપી જો તમને ગમી હોય તો તેને સબસ્ક્રાઈબર, શેર અને ફોલો કરજો અનનવી વાનગીઓ જોવા માટે.